નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું પ્રથમ પરીક્ષા 2024 ધોરણ 11 અને વિષય ભૂગોળની નવી બ્લુપ્રિન્ટ જે આ વર્ષે મિત્રો આવી છે તેની સંપૂર્ણ આપણે મિત્રો સમજૂતી મેળવીશું. એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રો સુધી આ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં. મિત્રો, તમારું 50 ગુણનું પેપર રહેશે, 2 કલાકનો સમય રહેશે અને શૈક્ષણિક વર્ષ 2024-25 એટલે કે આ પરીક્ષાથી જ પ્રશ્નપત્રનું પરિરૂપ જે છે તે બદલવામાં આવ્યું છે. હવે આપણે વાત કરીશું જે હેતુલક્ષી પ્રશ્નો છે તે 15 એક ગુણના 15 પૂછાશે. ટૂંક જવાબી 8 પ્રશ્નો પૂછાશે અને તમારે 5 લખવાના રહેશે. 10 ગુણના એટલે કે 2 ગુણનો એક રહેશે. 8 માંથી 5 લખવાના રહેશે અને તેના 3 ગુણ રહેશે. 3 પ્રશ્નમાંથી 2 લખવાના રહેશે અને તેના 1ના 5 ગુણ પ્રમાણે 10 ગુણના પૂછાશે. આમ 34 પ્રશ્નોમાંથી આપણે 27 પ્રશ્નોનું સોલ્યુશન કરીશું અને તેના ગુણ 50 રહેશે. હવે વાત કરી લઈએ પ્રકરણ દીઠ ગુણભાર. તો પહેલું ચેપ્ટર છે તેના 6 ગુણ રહેશે. ચેપ્ટર નંબર 2 ના 7, 3 ના 6, ચેપ્ટર નંબર 4 માંથી 10 ગુણનું પૂછાશે. ચેપ્ટર નંબર 5 અને 6 8 ગુણ અને ચેપ્ટર નંબર 15 જે આપણું છે નકશો અર્થ અને તેના પ્રકારોમાંથી 5 ગુણનું પૂછાશે. આમ ટોટલ થઈને 50 ગુણનું પેપર રહેશે. હવે વાત કરીશું કે પ્રશ્નપત્ર આપણું જે છે તેનું માળખું જે છે માળખું કેવું રહેશે. તો વિભાગ એની જો વાત કરવામાં આવે તો 1 થી 10 પ્રશ્ન ક્રમાંક જે છે તે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી અને લખવાનો છે. દરેક પ્રશ્નોનો 1 ગુણ રહેશે એટલે કે 10 વિકલ્પ રહેશે વિભાગ એની અંદર. વિભાગ બી ની જો વાત કરવામાં આવે તો વિભાગ બી પ્રશ્ન નંબર 11 થી 15 નીચે આપેલા પ્રશ્ન ક્રમાંક 11 થી 15 પ્રશ્નોના જવાબ એક વાક્યમાં લખવાના રહેશે અને દરેકનો 1 ગુણ રહેશે એટલે કે વિભાગ બી 5 ગુણનો રહેશે. વિભાગ સી ની વાત કરીએ પ્રશ્ન નંબર મિત્રો 16 થી લઈને 23. આમાંથી તમને મનગમતા કોઈ પણ તમારે 5 પ્રશ્નો હોય તેને સિલેક્ટ કરી અને જવાબ તમે લખી શકો છો. દરેકના જે છે તે આપણને 2 ગુણ મળવાપાત્ર રહેશે એટલે કે વિભાગ સી 5 પ્રશ્નોના 10 ગુણ રહેશે. વિભાગ ડી ની જો વાત કરવામાં આવે તો પ્રશ્ન નંબર 24 થી 31 નીચે આપેલા પ્રશ્ન ક્રમાંક 24 થી 31 સુધીના પ્રશ્નોમાંથી કોઈ પણ 5 પ્રશ્નોના મિત્રો તમારે જવાબ મુદ્દાસર જે છે તે લખવાના રહેશે. દરેક પ્રશ્નના 3 ગુણ જે છે તે મળવાપાત્ર છે. તો મિત્રો, વાર્ષિક પરીક્ષાના નમૂનાના પ્રશ્નપત્રમાં પૂછેલા કેસ સ્ટડી આધારિત પ્રશ્નો મુજબ એક પ્રશ્ન કેસ સ્ટડીનો પણ આની અંદર તમારે પૂછાશે. તો વિભાગ ડી આપણો 5 ગુણના પ્રશ્ન જે છે તે 3 ગુણના 5 પ્રશ્નો રહેશે. વિભાગ ઈ ની વાત કરવામાં આવે તો 32, 33 અને 34 કોઈ પણ 2 પ્રશ્નોના જવાબ આપવાના છે અને આની અંદર પણ તમારે કેસ સ્ટડી આધારિત પ્રશ્નો જે છે તે પૂછાશે એટલે કે વિભાગ ઈ પણ આપણો 10 ગુણનો રહેશે. મિત્રો, પ્રથમ પરીક્ષાની અંદર જૂનથી સપ્ટેમ્બર માસ સુધીનો જે છે તે અભ્યાસક્રમ પૂછવાનો રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી દઈએ કે કેસ સ્ટડી આધારિત પ્રશ્ન એટલે શું. બરાબર, તમારા માટે આ વર્ષે નવું છે. તો કેસ સ્ટડી આધારિત પ્રશ્ન એટલે વિદ્યાર્થી મિત્રો અહીં તમને આ પ્રકારે એક ફકરો આપેલો હશે. આ ફકરાને તમારે વાંચી લેવાનો છે અને ત્યાર પછી અહીં નીચે આપેલા એ, બી અને સી 3 પ્રશ્નોના જવાબ જે છે તે આપવાના રહેશે. એ પ્રકારે આપણે જોઈશું મિત્રો. અહીં આપણે બીજો જે કેસ સ્ટડી આધારિત પ્રશ્નો છે તો એની અંદર તમને અહીં વાદળ આપેલા છે આ પ્રકારે અને તેના આધારે તમારે મિત્રો અહીં એ, બી, સી, ડી અને ઈ સુધીના જે પ્રશ્નો છે તેના જવાબ તમારે લખવાના રહેશે. મિત્રો, આ નવી બ્લુપ્રિન્ટ આધારિત પ્રશ્નપત્રનું સોલ્યુશન મેળવવા માંગો છો તો અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને સોલ્યુશન પણ તમે નવી બ્લુપ્રિન્ટ પ્રમાણેનું પ્રશ્નપત્રનું મેળવી શકો છો.